हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः પ્રકૃતમ બ્રહ્મ 52 નંબરનું પાનું છેલ્લેથી ચોથી લાઈન સત્યાત્મા સત્યમ મૂર્તામૂર્તમ અવિતથમ સ્વરૂપમ આત્મા સ્વભાવઃ અસ્ય તદિદં સત્યાત્મા प्राणारामं प्राणेषु आरामः आक्रीडा अस्य तत्प्राणारामं प्राणानां आरामः यस्मिन् तत्प्राणारामं मन आनंदम आनंदभूतम सुखकृद एव यस्य मनः तन्मन आनंदम शांति समृद्धम शांति उपशमः शांतिश्च तत्समृद्धञ्च शांति समृद्धं शांत्या वा समृद्धं तत् उपलभ्यते इति शांति समृद्धं अमृतम् अमरणधर्मी एतच्च अधिकरण विशेषणम् तत्र एव मनोमय इत्यादौ
દ્રષ્ટવ્યમ ઇતિ એવં મનોમયત્વાદિ ધર્મૈઃ વિશિષ્ટં યથોક્તં બ્રહ્મ હે પ્રાચીન યોગ્ય ઉપાસ્વ ઇતિ આચાર્ય વચનોક્તિઃ આદરાર્થા ઉક્તઃ તુ ઉપાસના શબ્દાર્થઃ કિમ તત પ્રકૃતમ બ્રહ્મ. બ્રહ્મનું સ્વરૂપ શું છે તો કે છે બ્રહ્મ કેવું પ્રકૃતમ એટલે કે અહીંયા પ્રકૃતમ આપણે જે ગુજરાતીમાં અર્થ કરીએ નથી. પ્રકૃતમ એટલે કે જે અત્યારે વર્તમાન વિષય છે. અહીંયા ઘડી ભાષ્યમાં જયારે પણ પ્રકૃતમ બ્રહ્મ કે પ્રકૃતમ આત્મા એવું કહેવામાં આવે તો પ્રકૃતમ શબ્દનો અર્થ થાય કે અત્યારનો જે વિષય છે, વર્તમાનમાં આપણે જે વિષયની ચર્ચા કરી રહ્યા છે એને પ્રકૃતમ બ્રહ્મ કહેવાય. તો કે આ બ્રહ્મની ચર્ચા કરી રહ્યા છે અને એ બ્રહ્મ કેવું છે? આકાશ શરીરમ, આકાશ જ જેનું શરીર છે, અથવા તો આકાશ સમાન જે વ્યાપ્ત છે, આકાશ સમાન જે સૂક્ષ્મ બ્રહ્મ છે. એ બ્રહ્મ જે છે એની જ ચર્ચા આપણે કરીએ છીએ. એનું આ સ્વરૂપ છે સત્યાત્મા. સત્યમ મૂર્ત અમૂર્તમ અવિતથમ સ્વરૂપમ વા. સત્યાત્માનો શંકરાચાર્યજી સત્યના બે અર્થ આપે છે. સત્યનો પહેલો અર્થ કીધો મૂર્તમ અમૂર્તમ અવિતથમ. જે અવિતથમ, જે વિતથમ મિથ્યા નથી, જે સત્ય છે, ગઈકાલે કીધું એમ એની સત્તા સત્ય છે. અને ખરેખર જુઓ તો આ એક જ સત્ય છે. સત્ય 4-5 નહીં હોય. જો સમજવાનું, સત્ય એક જ હોય અને જ્ઞાન પણ શું હોવાનું? એક જ હોય. આ ગુલાબનું જ્ઞાન છે તો બધાને માટે જ્ઞાન કેવું હોવાનું? એક જ સમાન હોય. જ્ઞાનમાં અનેકતા નથી. જો સમજો, ગીતામાં ભગવાન જ્યાં જ્ઞાનની ચર્ચા આવે છે ત્યાં એક જ ચર્ચા કરે છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તદમ. આ આત્મા કેવો છે? અવિનાશી છે, સર્વવ્યાપી આત્મા છે. પણ અંતઃકરણ શુદ્ધિની ચર્ચા આવે તો ઉપાય ઘણા છે. જ્યાં કર્મ હોય ત્યાં વિકલ્પ હોય. જો આ શિક્ષાવલ્લી પૂરી થશે પછી શંકરાચાર્યજી બહુ વિસ્તારથી આની ચર્ચા કરવાના છે કે કર્મમાં ઘણા વિકલ્પ છે અને એ વિકલ્પ આપણને મંજૂર છે. જેમ સ્વર્ગમાં જવું છે તો સ્વર્ગમાં જવા માટેના ઘણા વિકલ્પ છે. દાન કરીને માણસ સ્વર્ગમાં જાય, તપશ્ચર્યા કરીને સ્વર્ગમાં જઈ શકે, અગ્નિહોત્ર કર્મ કરીને પણ સ્વર્ગમાં જઈ શકે, વિધિ કરીને, યજ્ઞ વિધિ કરીને પણ એ સ્વર્ગમાં જઈ શકે. તો સ્વર્ગમાં જવાના ઘણા વિકલ્પ છે કારણ કે એ કર્મ સિદ્ધ છે. કર્મથી જે પ્રાપ્ત હોય એમાં વિકલ્પ હોય, પણ જ્ઞાનમાં કોઈ વિકલ્પ નહીં હોય. એટલું જ નહીં, જ્ઞાન માટેના ઉપાયમાં પણ કોઈ વિકલ્પ નહીં. આ ફૂલનું જ્ઞાન મને આંખથી થાય તો બીજા કોઈ પ્રમાણથી એનું જ્ઞાન મને થઈ શકે નહીં. જો સમજવા, આત્મા સત્ય છે એમ જયારે કહેવામાં આવ્યું તો એક આત્મા જ સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? અવિતથમ. એ બધી વસ્તુ અરે વિતથમ, મિથ્યા છે બધી વસ્તુ. આત્મા સત્યમ તદન્યત સર્વમ મિથ્યા. એ સત્ય આત્માનું જ્ઞાન મેળવવાનું હોય, સત્ય આત્માનું જ્ઞાન મેળવવાનું. એવું નથી જ્ઞાન મેળવવામાં ઘણા ઉપાયો હોય, વિકલ્પો હોય. જ્ઞાન તત્કાળ હોય. અંતઃકરણ શુદ્ધ થાય તો જ્ઞાન તત્કાળ છે. એટલે ગીતામાં ભગવાન કહે છે યોગ યુક્તો મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. અચિરેણ બ્રહ્મ જ્ઞાન તો મુનિને તત્કાળ થઈ જાય. પ્રશ્ન ક્યાં છે? ગઈકાલે જોયું એમ કર્મ સંન્યાસ પછી પણ જ્ઞાન નિષ્ઠા થવી જોઈએ. હું એ બ્રહ્મ છું જે સર્વવ્યાપી છે. જો સમજો, અંતઃકરણ શુદ્ધિમાં આપણને વાર લાગે અને અંતઃકરણ શુદ્ધિ એક દિવસમાં ન થાય. એમાં વિકલ્પ છે, પણ આત્મા તો કેવો છે? સત્ય છે. એ સત્ય આત્મા એક જ છે. મારો આત્મા તમારો આત્મા જેવું છે જ ને. સર્વાત્મત્વ એટલે કે છે અવિતથમ સ્વરૂપમ ચ આત્મા સ્વભાવ.
સત્યાત્મા એવું કીધું તો કે આત્મા એટલે કે એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. સત્ય એ આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ સત્ય છે. તદિદમ સત્ય આત્મા, એ બ્રહ્મ કેવું છે? સત્ય આત્મા છે. એટલું જ નહીં, પ્રાણારામમ, એ બ્રહ્મનું બીજું સ્વરૂપ દર્શાવતા કે છે પ્રાણારામમ. શંકરાચાર્યજી પ્રાણારામની બે વ્યાખ્યા આપે છે. પ્રાણેશુ આરમણમ આક્રીડાયસ્ય તત્ પ્રાણારામ. પ્રાણેશુ એટલે પ્રાણોમાં, આરમણમ આક્રીડા યસ્ય, કે આ બ્રહ્મ જે છે એ ક્યાં ક્રીડા કરી રહ્યો છે? આ ભગવાન બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા, એમણે પણ જો ક્રીડા કરવી હોય, એમણે પણ રમણમ કરવું હોય તો એ ક્યાં કરી રહ્યો છે? તો કે આ પ્રાણમાં કરી રહ્યો છે. જો આ ભગવાનની લીલા છે, ક્રીડા એટલે કે લીલા છે ભગવાન. આ શ્વાસ ચાલી રહ્યો છે એ ભગવાનની લીલા છે. આપણને એ લીલા નહીં દેખાય. હમણાં કોઈ વિભૂતિ કાઢીને આપી દે ને તો ત્યાં બધા હાજર થઈ જાય. ભગવાનની ખરી લીલા ક્યાં ગળી? આ તમારું શરીર જ ભગવાનની આરામ છે, લીલા છે. એ ક્રીડા કરી જ રહ્યો છે. અહીંયા શ્વાસ રૂપે હૃદય ચલાવી રહ્યો છે, હૃદયના ધબકારા રૂપે, ઉદરમાં વૈશ્વાનર રૂપે એ ક્રીડા કરી જ રહ્યો છે. એટલે જ ત્યાં શ્લોકમાં કહેવામાં આવે ને માનસ પૂજામાં, પ્રાણા સહચરા. આ પ્રાણ કોણ છે? એમનો સહચર છે. આ પ્રાણ બધા એમના સહચરો છે. એમની સાથે ભગવાન લીલા કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. પ્રાણમાં જ આ ભગવાનની લીલા છે. જો પ્રાણમાં જ ભગવાનની લીલાનો આપણને ખ્યાલ આવે, ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એમ કેમ ખબર પડે? તો કે પ્રાણમાં જે પ્રકારથી ભગવાનની લીલા થઈ રહી છે, રમણમ જે કરી રહ્યા છે, એના પરથી આપણને ખબર પડે. આ પ્રાણ ચાલી રહે, જો આપણા માટે બધું આ સામાન્ય છે. અંગ્રેજીમાં એને કે ટેકન ફોર ગ્રાન્ટેડ એવું કહેવાય. આ બધી વસ્તુ આપણે એને બહુ સહજતાથી લઈએ છીએ. આ બધી વસ્તુ સહજ નથી. આ હૃદય ચાલતું રહે ને એટલે આપણે એને બહુ સહજતાથી લઈએ. કિડની પણ એનું કામ કરતી રહે એટલે આપણે એને કિડની ક્યાં છે ને હું છે, કિડની છે કે નહીં, એ જ પહેલો તો પ્રશ્ન કોઈને આવે નહીં. જો સમજો, આપણા પેટમાં કિડની છે એ ક્યારે ખબર પડે? પેલી ચાલતી બંધ થાય ને ત્યારે ખબર પડે કે આવું એક આકારનું પિંડ છે અને એ પિંડ આપણું લોહીને ગાળે છે. આ બધું ક્યારે ખબર પડે? જો વિચારજો, બુદ્ધિશાળી ગણની છે કિડની. એટલે શું છે? બુદ્ધિશાળી ગણની છે. કેમ? એ બુદ્ધિપૂર્વક ગાળી રહ્યું છે. બધી વસ્તુ ગાળી નહીં નાખે. એને ગાળવા માટેનો પણ નિયમ છે. કઈ વસ્તુ લોહીમાંથી કાઢવી અને કઈ વસ્તુ લોહીમાં રાખવું એ કિડનીને ખબર છે. પ્રોટીન રાખવાનું છે, કાર્બોહાઈડ્રેટ રાખવાનું છે. તો પછી એ કાર્બોહાઈડ્રેટ એ વધી જાય, શુગર, એટલે પછી પેશાબમાં પણ શું થવા માંડે? એ ખાંડ જવા માંડે. જો વિચારી દો, તો કિડની એટલે સામાન્ય મૂત્રપિંડ કોઈ સામાન્ય વસ્તુ નથી. ત્યાં જ્ઞાન સમાયેલું છે અને ત્યાંનું જ્ઞાનનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ ભગવાનની લીલા કેવી છે. આ ભગવાન કેવો રમણ કરી રહ્યો છે. કેમ? તો કે આ મૂત્રપિંડ એ અપાન વાયુ છે. જો આ સમજવા, શ્વાસ ચાલી રહ્યા એને પ્રાણ વાયુ કહેવાય. અપાન વાયુ એટલે કે આ શરીરમાંથી અશુદ્ધિની નિવૃત્તિ થઈ રહી છે. અપાન વાયુ રૂપે પણ એ રમણ ક્રીડા કરી જ રહ્યા છે ભગવાન. ઉદરમાં પાચન રૂપી સમાન વાયુ છે. આ પાચન ક્રિયા કરી જ રહ્યા છે ભગવાન. સમાન વાયુ રૂપે ભગવાન આ પ્રાણમાં ક્રીડા કરી જ રહ્યો છે. અને એ ક્રીડા ભગવાનની આપણા જેવી ને, આપણી બધી ક્રીડાઓ તો અક્કલ વગર નહીં જ હોય. જો સમજો, આપણે રમતમાં કોઈ બહુ મોટું જ્ઞાન નહીં હોય. આપણે રમત રમતા હોય કેવી હોય, પણ ભગવાનની રમત તો કેવી છે? જ્ઞાનપૂર્વકની છે. એ જ રીતે આ હૃદય ચાલી રહ્યું છે એ વ્યાન રૂપે ભગવાન અહીંયા ક્રીડા કરી રહ્યો છે. આ હૃદય ઝબકી રહ્યું છે એ વ્યાન વાયુ રૂપે, એ વ્યાન વાયુમાં ભગવાન રમણ કરી જ રહ્યો છે. ભગવાનને આપણે બહાર શોધી રહ્યા છે પ્રાણ રૂપે. પ્રાણે શોધવા, સમજો, ક્યાં શોધવા જશો ભગવાનને? ભગવાન શોધવાનો વિષય છે. પ્રાણારામમ. જો વિચાર, એ બ્રહ્મ જે છે ક્યાં ગળી છે?
પ્રાણ રૂપે, અપાન રૂપે, વ્યાન રૂપે, સમાન રૂપે એ ક્રીડા કરી જ રહ્યો છે. પણ એ બધું સહજ થઈ રહ્યું છે ને એટલે આપણે એને શું માનીએ? એને આપણે ગણકારતા નથી, એને આપણે મહત્વ નથી. પ્રાણારામમ, પેલો 5મો ઉદાન વાયુ રૂપે ભગવાન બેઠો જ છે, પણ અત્યારે એ પ્રવૃત્ત થયો નથી. ઉદાન વાયુ રૂપે પ્રવૃત્ત થતો નથી. ઉદાન વાયુ એટલે રોકેટ જેવું કામ છે. આ ઉપર જયારે પેલો આ તમે જુઓ ને તો ઉપગ્રહ જે એ લોકો ઉપર મૂકે ને એ કઈ બહુ મોટો નહીં હોય. ઉપગ્રહ બહુ તો 15 ફૂટ 20 ફૂટ નો હોય. ઉપગ્રહ એનાથી મોટો નહીં હોય, પણ ઉપગ્રહને ઉપર એની ભ્રમણ કક્ષામાં મૂકવા માટે એમને શાની જરૂર પડે? રોકેટની જરૂર પડે. તે રોકેટ શું કામ કરે? તો કે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ દિશામાં લઈ જવાનો છે, ઉપર ચડાવવાનો છે. જો વિચાર, એમ આ ઉદાન વાયુ શું છે? તો કે જીવ આ શરીરમાં રહે છે અને વર્ષોથી આ શરીરમાં જયારે જીવ રહેતો હોય તો આ જીવને અહીંયા ઘડી શું થઈ જાય? આસક્તિ થઈ જાય. તો આ જીવને આ શરીરમાંથી બહાર ફેંકવા માટે શાની જરૂર પડે? આ ઉદાન વાયુ રૂપી પરમાત્મા અહીંયા રમણ કરી જ રહે. જો વિચાર, બિલકુલ નિષ્ક્રિય છે એવું નથી. એ ઉદાન વાયુ એની રીતે કામ કરી જ રહ્યો છે. અત્યારે એનું કામ શું છે? તો કે તમારા શ્વાસ ગણી રહ્યો છે. આ પેલું રોકેટ છોડવાનું તો 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. એમાં ઉદાન વાયુ શું કરી રહ્યો છે? જો આપણું આયુષ્ય વર્ષથી નહીં ચાલે. આપણું આયુષ્ય કઈ રીતે ચાલે? પ્રાણ અને શ્વાસ છે. ગણે કોણ? એટલે આ ભગવાન અહીંયા ઉદાન વાયુ રૂપે શું કરી રહ્યા છે? આ તમારા શ્વાસની ગણતરી કરી રહ્યા છે. એ બેઠા બેઠા ગણતરી કરે. એમ ક્યારેક સળવડે ખરા, જો સમજવાનું. એમને ક્યારેક સળવડવાનું મન થાય. આ છીક આવે ક્યારે આવે? આ ઉદાન વાયુને લીધે આવે. આ છીક ઉદાન વાયુને લીધે આવે. જો સમજો, આ હેડકી આવે ને એ પણ આ ઉદાન વાયુ લીધે આવે. ઉદાન વાયુમાં જરા ગરબડ થઈ જાય એટલે આવું થાય આપણને. તો ભગવાન અહીંયા ઘડી પ્રાણેશુ આરમમ, આ ક્રીડા બ્રહ્મ શું કરી રહ્યો છે? તમારા શરીરમાં પ્રાણ રૂપે એ ક્રીડા કરી જ રહ્યો છે. પ્રાણારામમ, આ એક અર્થ શંકરાચાર્યજી કહે છે. આ એક બીજો પણ એનો અર્થ છે. પ્રાણ રૂપે એ પરમાત્મા રમણ કરી રહ્યા છે, આ એક અર્થ થયો. બીજો અર્થ કરતા કે છે પ્રાણાનામ વા આરામ યસ્મિન. પ્રાણેશુ એટલે પ્રાણોમાં. જો આ સમજો, પ્રાણાનામ એટલે પ્રાણોનો. તો કે સર્વ પ્રાણનો છેવટે આરામ ક્યાં ગળી છે? અધિષ્ઠાન ક્યાં છે? જો વિચાર, પક્ષી હોય ને, ગમે એટલું સવારે બહાર નીકળીને ગમે એટલું ભટકી આવે, સાંજે પાછો ક્યાં આવીને પક્ષી બેઠું હોય? એ માળામાં જ આવીને બેસે. એમ આ પ્રાણ ચાલી રહ્યા છે, પણ પ્રાણ જે છે એ પ્રાણનો આરામ ક્યાં ગળી છે? તો કે આ બ્રહ્મ એ પ્રાણનો આરામનું સ્થાન છે. પ્રાણાનામ વા આરામ યસ્મિન, જેમાં પ્રાણ પોતાને સ્થિત કરીને બેઠો છે, પ્રાણ જ્યાં આરામનો અનુભવ કરે છે. યસ્મિન વા તત્ પ્રાણારામમ, એ પ્રાણનો આરામ છે. ક્યાં તો પ્રાણમાં એ રમણ કરે છે, અથવા તો શું છે? પ્રાણનો જે આરામ છે. જા સમજ, આપણું વા આરામ છે ને, તો વારામ વાંચીએ. એટલે વારામ શબ્દ ને જો એટલા માટે હું અલગ કરીને તમને બતાવું. હું વંચાવું ત્યારે અલગ કરું એટલે તમને ખબર પડે કે શબ્દ ત્યાં શું. એ વારામ શબ્દ નથી, વા આરામ. એટલા માટે આ ભાષ્ય વાંચે ને તો પહેલા તો શબ્દ કહો ને એ જ પકડવો પડે. જો શબ્દ નહીં પકડે ને તો અર્થ નહીં પકડે. વા એટલે આ શંકરાચાર્યની એક વ્યવસ્થા છે ભાષ્ય લખવામાં. વા ખરેખર પહેલા આવવું જોઈએ. વા પ્રાણાનામ, છતાં પણ એ શું કરતા હોય? પહેલો વા નહીં લખે, અથવા. વા એટલે અથવા, કે અથવા તો પ્રાણનો જેમાં આરામ છે, પ્રાણ જેમાં આરામ કરે છે, પ્રાણ જેમાં શાંત થાય છે, એ જ બ્રહ્મ છે. તત્ પ્રાણારામમ. એટલું જ નહીં,
મન આનંદમ. બહુ સુંદર શબ્દો છે. આ બધા બ્રહ્મનું સ્વરૂપ દર્શાવે. આ તમારું સ્વરૂપ છે. મન આનંદમ આનંદભૂતમ સુખકૃદેવ યસ્ય મનઃ તદ મન આનંદમ. જો એટલે હું કહું છું, આનંદ એ સ્વરૂપ છે, દુઃખી થવું એ અધ્યારોપ છે. દુઃખ સ્વરૂપ નથી. આ સમજો. એટલા માટે તમે દુઃખી થયા એનો અર્થ શું છે? શરીરમાં, મનમાં, ઇન્દ્રિયમાં અધ્યારોપ કરીને બેઠા છે. હું મન છું આ કહો એટલે દુઃખી જ થવાના. તો વિચારી દો, મનનો પણ અધિષ્ઠાન તો છેવટે એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. મન એટલે વૃત્તિઓ છે. એ વૃત્તિ ચૈતન્યમાંથી ઉઠે છે, એ વૃત્તિ ચૈતન્યમાં રહે છે અને ચૈતન્યમાં જ શાંત થઈ જાય છે. તો મનનો પણ જે આનંદ છે, મનનું પણ અધિષ્ઠાન છે, એ તો કોણ છે? એ પ્રકૃત બ્રહ્મ જ છે. મન આનંદમ આનંદભૂતમ સુખકૃદેવ યસ્ય મનઃ. જેનું મન કેવું છે? આનંદ સ્વરૂપ છે. મન પણ આનંદ સ્વરૂપ જ છે. જો સમજો. ભલે આપણે એમ કેતા હોય કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એક સ્તર પર એ વસ્તુ બરાબર છે કે આ બધું બંધન ને મોક્ષનું કારણ આપણું મન જ છે. પણ છેવટે મન પણ નથી. જો વિચારી જો, મન તો સાધન છે. મન શું છે? સાધન છે. અને એ સાધનને વાપરનાર સાધક તમે છો. પણ તમે જ મનમાં અહમ બુદ્ધિ કરી લીધી તો એ જ મન તમારા માટે શું કરવાનું? દુઃખનું કારણ બની જાય. જો વિચારો, તમારી આસક્તિ તમને દુઃખી કરે છે, મન દુઃખી કરતું નથી. મારું મન ચંચળ છે. મન ચંચળ હોય એ તો જરૂરી જ છે. મન સતત બદલાતું રહ્યું. જો અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, કોને કારણે સાંભળી રહ્યા છો? મન તમારું સતત બદલાઈ રહ્યું છે. શબ્દાકાર વૃત્તિ તમારા મનમાં થઈ રહી છે. એક એક શબ્દ તમારા મનમાં પડે છે, એક એક વાક્ય તમારા મનમાં પડી રહ્યું છે. એ શબ્દાકાર વૃત્તિ થતી રહે છે. અને ગુજરાતી ભાષાના તમારા મનમાં સંસ્કાર છે અને એટલા માટે અર્થનું પણ સાથે સાથે શું થતું રહે? સ્ફુરણ થતું રહે છે. પણ ધારો કે મન બદલાતું જ નહીં હોય તો પહેલા પેલી ટેપ રેકર્ડર હતી ને, એની પેલી મોટર ધીમી થઈ જાય. એ મોટર એની ટેપ રેકર્ડર ની ધીમી થાય ને પછી અવાજ કેવો આવે? ધીમો થઈ જાય. તેમ તમારું મન જો ધીમું થઈ જાય તો સાંભળવાનું પછી શું થઈ જાય? હું જેટલું જલ્દી બોલું એટલું જ જલ્દી તમે અર્થ ગ્રહણ કરી રહ્યા છો. તો મન શું થઈ રહ્યું? તમારું સતત બદલાઈ રહ્યું છે. જો સમજો, આ ગાડી ચલાવીએ ત્યારે પણ મન શું થાય? મન સતત બદલાતું રહે. ધારો કે આમ ગાડી તમે ચલાવી રહ્યા છો, સામેથી આમ પેલું આમ કૂતરું દેખાયું અને આમ કૂતરું તો જતું રહ્યું. જો સમજો, કૂતરું આવીને તો જતું રહ્યું, પણ તમારું મન જો ધીમું હોય તો હજી પેલું મનમાં કૂતરું હોય. એ કૂતરો ત્યાંથી પસાર થઈ ગયો પણ મન તમારું ધીમું છે એટલે હજી પેલું કૂતરાકાર વૃત્તિ છે. અચાનક ત્યાં ભેંસ આવી તો કૂતરાની ઉપર પછી શું દેખાવાનું? મન ધીમું છે. જો આ સમજો. પછી છોકરી આવી તો પછી ભેંસની ઉપર શું દેખાશે? જો વિચારી જો, આ કલ્પના કરવાની. એટલા માટે કહું, યોગ વૃત્તિ, ચિત્ત વૃત્તિ નિરોધ એટલે મનને ધીમું પાડવાનું નથી, મનને શાંત નથી કરી દેવાનું. મન તો આવું જ હોવું જોઈએ તો જ આપણું કામ ચાલે. એટલે મન ચંચળ છે એવું નથી. મન ચંચળ હોવું જ જોઈએ. એટલે ભગવાન કહે છે અસંશયમ મહાબાહો મનઃ છલમ. અર્જુન, આ મન ચંચળ છે એ તો અસંશય, એમાં કોઈ શંકા જ નથી અને જરૂરી જ છે. મન ચંચળ હોવું એ તમારા દુઃખનું કારણ નથી. પ્રશ્ન એ છે તમારા મનનો વિષય શું છે. જો તમારા મનનો વિષય અનિત્ય જગત છે તો તમે દુઃખી થવાના. જો તમારા મનનો વિષય પરમાત્મા છે, નિત્ય સ્વરૂપ પરમાત્મા છે, તો પછી દુઃખનું કારણ નથી. અને એટલે ભગવાન શું કે છે? અભ્યાસેન તું કૌંતેય. એ નિત્ય પરમાત્માનો તું અભ્યાસ કર અને અનિત્ય પ્રત્યે તું વૈરાગ્ય કેળવ. અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. બ્રહ્મ જ્ઞાન એટલે વિષય બદલવાનો છે.
બાકી બહાર જગત બદલવાનું નથી. આ ગુલાબે એ જ બ્રહ્મ છે, આ પુસ્તક પણ એ જ બ્રહ્મ છે, પણ દ્રષ્ટિ આપણી પુષ્પ પર છે, નામ રૂપ પર છે. એ નામ રૂપનું અધિષ્ઠાન જે સચ્ચિદ આનંદ છે એના પર પડતું નથી. તો એ જ રીતે મન પણ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. મન આનંદમ સુખકૃદેવ. આ મન પણ ખરેખર આનંદ આપનાર જ છે, કે મનમાં પણ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એટલે કે છે મન આનંદમ. પ્રાણ દ્વારા એમનું જ્ઞાન, એમની શક્તિ અભિવ્યક્ત થાય છે, મન દ્વારા આનંદ અભિવ્યક્ત થાય છે. જો સમજો અહીંયા સચ્ચિદાનંદ જ છે, સમજવાનું. સત્યાત્મા કીધું એટલે કે સત સ્વરૂપ છે. પ્રાણેશુ આરામ એટલે કે ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. અને મન આનંદમ એ બ્રહ્મ કેવું છે? આનંદ સ્વરૂપ છે. જો જ્યાં જઈએ ને તે આ ત્રણ શોધી જ લેવાનું. સચ્ચિદ આનંદ. જો વિચાર, સચ્ચિદ આનંદ સ્વરૂપ એ બ્રહ્મ છે. બાકીની બધી વસ્તુ તમે જે પણ કઈ જુઓ છો એ બધી વસ્તુ ખરેખર શું છે? અધ્યારોપ આપણે કરીએ છીએ. અને એટલે કે છે સત્યારામમ પ્રાણારામમ મન આનંદમ આનંદભૂતમ સુખકૃદેવ યસ્ય મનઃ. જેનું મન કેવું છે? આનંદ સ્વરૂપ છે, સુખ કરનારું છે. દુઃખ એ મનનો સ્વભાવ જ નથી. જો એટલા માટે જ વિરોધ થાય છે. દુઃખનો વિરોધ થાય છે એ શું પુરવાર કરે છે? તમે દુઃખનો વિરોધ કરી જ રહ્યા છો. તમને દુઃખ ગમતું નથી એ જ પુરવાર કરે છે કે દુઃખ તમારું સ્વરૂપ છે જ ને. કે સ્વરૂપનો કોઈ વિરોધ નહીં કરે. અગ્નિ ક્યારે એવું ફરિયાદ નહીં કરે આ ગરમીથી હું કંટાળી ગયો. અગ્નિ ક્યારે કરે? બરફ એમ કે આ ઠંડીથી હું કંટાળી ગયો. બરફ એનું સ્વરૂપ છે. અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે. સ્વરૂપનો વિરોધ નહીં હોય. તમે દુઃખનો વિરોધ કરો છો એ જ પુરવાર કરે છે કે મનનું સ્વરૂપ દુઃખ છે જ નહીં. મનનું સ્વરૂપ એ આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. મન આનંદમ સુખકૃદ એવ મનઃ મન આનંદમ. એટલું જ નહીં, શાંતિ સમૃદ્ધમ છે. સમજો આ બધા મંત્રો છે. શાંતિ સમૃદ્ધમ છે આ મંત્ર. શંકરાચાર્યનો અર્થ કરતા કે છે શાંતિ ઉપશમ. આ પેલા હવે આ જે એ લોકો છાપે છે ને એ બધું એક સરખું કરી દીધું. એ લોકો આ કોમ્પ્યુટર આવ્યા પછી. એ તો પહેલા એ લોકો શું કરતા હતા? ધારો કે શાંતિ સમૃદ્ધમ શબ્દ હોય તો ગીતા પ્રેસ વાળા એ શબ્દને નાના થોડાક પતલા બનાવી દેતા હતા. એટલે તમને ખબર પડે કે આ મંત્રનો શબ્દ છે. એ તો આપણે તો આખું જ ભાષ્ય લાગે, પણ ભાષ્યમાં મંત્રનો શબ્દ કયો છે એ દર્શાવવા માટે પહેલા એ લોકો એને જરાક જુદી રીતે છાપતા હતા. એ લોકો પતલા છાપતા. એ લોકો હવે એ લોકો બધું એક સરખું કરી નાખે. એટલે આપણને ખબર પડે કે શાંતિ સમૃદ્ધમ એ મંત્રનો શબ્દ છે. તો શંકરાચાર્યજી એ શાંતિનો અર્થ કરતા કે છે શાંતિ ઉપશમ. જો વિચાર, શાંતિ એટલે કે મન તમારું શાંત છે. જો સાંજે આ શાંતિની ચર્ચા ચાલે. નૈષ્ઠિકીમ શાંતિમ. આ શાંતિ એ પરમાત્માનું સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારની અશાંતિ એ તમારું સ્વરૂપ છે જ નહીં. કોઈ પણ પ્રકારનો વિક્ષેપ એ તમારું સ્વરૂપ છે જ નહીં. વિક્ષેપ, અશાંતિ આ બધા રજો ગુણ છે. દુઃખ એ શું છે? તમો ગુણ છે. જા સમજો, આનંદ શાંતિ એ સાત્વિક સ્વરૂપ છે. સ્વરૂપ છે તમારું. એટલે કે છે શાંતિ ઉપશમ શાંતિશ્ચ તત્ સમૃદ્ધમ ચ શાંતિ સમૃદ્ધમ. શાંતિ એટલે કે શાંત પણ છે અને કેવું છે? સમૃદ્ધ પણ છે. કે સમૃદ્ધ એટલે શું? કે શાંતિ એટલે કે સર્વ દ્વૈત નિવૃત્તિ. દ્વૈતાદ ભયમ ભવતિ. અશાંતિ ક્યારે ઉભી થાય? પેલો એક હોય ને, જો વિચાર આ કોલેજ છે ને એ લોકોની બધી વ્યાખ્યા હોય. જો સમજ, એક હોય ને ત્યારે પેલો ડાયો હોય. એક હોય તો શું હોય? ડાયો હોય.
કોઈ પણ કોલેજ એકલો જતો હોય ને તો તમે જોજો એ ડાયો થઈને ચાલ્યા કરતો, બે હોય ને તો એ મસ્તી કરે દાસન, અને ત્રણ હોય ને તો તોફાન કરે. બે હોય ને ત્યારે કોઈ તોફાન નહીં કરે. જો વિચાર, એ લોકો મસ્તી કરતા હોય, હા ઠીઠી કરતા હોય, વાતો કરતા હોય, પણ બે ના ત્રણ થાય પછી શું શરૂ થાય? જે તોફાન શરૂ થાય. જો વિચાર, એમ અશાંતિ પણ ક્યારે હોય? દ્વૈત હોય તો જ અશાંતિ હોય. બે થવા જ જોઈએ. આપણે કહીએ ને એટલે એક હાથે તાળી પડે નહીં. જો આ સમજો, પતિ પત્નીના ઝઘડા થાય તો આપણે શું કહીએ? એ તો વાસણ તો શું થાય? ખખડે. વિચાર, અવાજ ક્યારે થાય? પેલું બે ઓછામાં ઓછું હોવું જોઈએ. પણ અહીંયા તો આત્મા કેવો છે? સત્ય આત્મા એક જ છે, એક જ બ્રહ્મ છે, એકમ અદ્વિતીય બ્રહ્મ. એટલે શું કે છે? દ્વૈત સર્વદ્વૈત નિવૃત્તિ રૂપમ શાંતિ. કોઈ પ્રકારનો દ્વૈત છે જ નહીં. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્મ, સર્વત્ર એ બ્રહ્મ દર્શન છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જો સમજો, સર્વત્ર એ બ્રહ્મ દર્શન છે. અને એટલે કે છે દ્વૈતની નિવૃત્તિ થવી એ જ શાંતિ છે. એટલું જ નહીં, અજ્ઞાન તત્કાર્ય ધ્વંસસ્ય અધિષ્ઠાન બ્રહ્મ અનતિ અરેકાદિતિ ભાવ. કે એ બ્રહ્મ જે છે, બ્રહ્મ સિવાયની બાકીની બધી વસ્તુ કેવી છે? અજ્ઞાન અને અજ્ઞાનના કાર્ય. પણ એ બ્રહ્મને ચિંતન કરતા કરતા અજ્ઞાન અને એના સર્વ કાર્યની શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ જાય છે. અને એટલે કે છે અજ્ઞાન તત્કાર્ય ધ્વંસ અધિષ્ઠાનત્વ. એ અધિષ્ઠાન બ્રહ્મમાં સર્વદ્વૈતની નિવૃત્તિ થઈ જાય. એકવાર માટીનું જ્ઞાન થઈ ગયું પછી બે ઘડા કહીએ ખરા, 100 ઘડા કહીએ ખરા, પણ માટી 100 છે. જો વિચાર, એક માટી વત્તા 100 ઘડા બરાબર શું થશે? 101 થાય. એક જ રહે. જો વિચારો, એક માટી એમ કહીએ, પછી તમે 50 કહો કે 100 કહો કે 1000 કહો, કોઈ ફરક નહીં પડે. કેમ? એ એક જ છે. અધિષ્ઠાન બ્રહ્મ એક જ છે. જો એટલા માટે જ આપણે ત્યાં જયારે પણ સૃષ્ટિની ચર્ચા શરૂ થાય, એ સૃષ્ટિની ચર્ચામાં હોય શું? એક સૃષ્ટિની તો ચર્ચા કરીએ જ નહીં, કોટી બ્રહ્માંડની જ વાત કરીએ. પરમાત્મામાંથી કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય અને કોટી બ્રહ્માંડ નાશ પામે. પરમાત્માને કોઈ ફરક નહીં પડે. પાણીમાં ગમે એટલા તરંગ ઉઠે, પાણીને કોઈ ફરક પડે નહીં. જોયું છે? પણ તમે જો તરંગને સત્ય માનીને ચાલો છો, તમે જો શરીરને સત્ય માનીને ચાલી રહ્યા છો, તો દુઃખી થવાના જ છો તમે. કારણ કે શરીર ઘણા છે, મન ઘણા છે, ઇન્દ્રિય ઘણી છે, અનેકતા છે. અને અનેકતા છે તો શાંતિની શક્યતા છે જ નહીં. એટલે ટીકાકાર કે છે કે આ શાંતિ એટલે કે ઉપસમહ, એટલે કે અજ્ઞાન સહિત સર્વ કાર્યનો શું થઈ ગયો છે? નાશ થઈ ગયો છે. છે જ નહીં દ્વૈત. તમે દ્વૈત સ્વીકારો ને એટલે દુઃખી થાવ. જો વિચારો, દ્વૈતાદિ ભયમ ભવતી. આ દ્વૈત હોય એટલે ભય રહેવાનો જ. પણ છે જ નહીં દ્વૈત. અજ્ઞાનને કારણે દ્વૈતને આપણે સત્ય માનીએ છીએ, પણ દ્વૈત સત્ય નથી. અવિતમ સત્ય તો અવિતમ, એ સત્ય મિથ્યા નથી. પણ દ્વૈત કેવું છે? મિથ્યા છે. અને દ્વૈત મિથ્યા છે તો એ તમને દુઃખી નહીં કરે. જો મિથ્યા શબ્દ સમજવાનો, લોકો મિથ્યા શબ્દ વાપરે ખરા, પણ જો મિથ્યા શબ્દ સમજાઈ ગયો હોય તો પેલું દુઃખ રહે નહીં. કેમ? જો વિચારજો, ઘડો માટીને દુઃખી કરી શકે? ઘડો માટીને દુઃખી કરી શકે? કેમ? કારણ કે ઘડો સ્વયં માટી છે. ઘડો સ્વયં શું છે? માટી છે. અને ઘડાનું અસ્તિત્વ પણ માટીને કારણે જ છે. અને ઘડો છે એમ પુરવાર થાય છે. પ્રમાણ નિરૂપણાંતે
વિચ્છિદ્યતે. આમ ઘડો છે એમ કીધું ખરું, પેલું અસ્તિત્વ દેખાયું, પણ પ્રમાણથી નિરૂપણ કરવા ગયા તો માટી પુરવાર થઈ, ઘડો ઉડી જાય. વિચ્છિદ્યતે. જો સમજો તો ઘડો પુરવાર જ થતો નથી, પછી એ દુઃખી કરે ને દ્વૈત છે ને આ બધી વસ્તુ પણ શું થઈ જાય? સમજવા. એટલે શાંતિ એટલે કે અજ્ઞાનથી જન્મેલ સર્વ દ્વૈતની પણ શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ જાય છે. આને જ શાંતિ કહેવાય. સમૃદ્ધન છે. શંકરાચાર્યજી સમૃદ્ધ શબ્દનો અર્થ આપતા નથી, પણ ટીકાકાર બહુ સુંદર સમૃદ્ધ શબ્દનો અર્થ આપે છે. સમૃદ્ધમ. જો સમજો, સમ એટલે સમ્યક, સમ્યક ભાવેન આત્મભાવેન વૃદ્ધિમ વ્યાપ્તિમ ગતમ સમૃદ્ધમ સર્વવ્યાપકમ. સમ્યક વૃદ્ધિમ, વૃદ્ધિમ એટલે વ્યાપ્તિમ, જે સારી રીતે વ્યાપક છે. ઘડો એક છે, અલ્પ છે, પણ માટી કેવી છે? વ્યાપ્ત છે. આ જો આ બધે ઘડો ને માટી ચાલે. આ સમજ. દ્રષ્ટાંત બહુ સહેલું છે, સમજવા જઈએ ત્યારે શું થાય? વૃદ્ધિમ વ્યાપ્તિમ ગતિમ. સમૃદ્ધિ એટલે શું છે? વ્યાપકતા. જો એટલા માટે ધનની દ્રષ્ટિએ વ્યાપકતા આવે ને સમૃદ્ધિ કહેવાય, સંપત્તિની દ્રષ્ટિએ વ્યાપકતા આવે ને સમૃદ્ધિ કહેવાય, ઉદ્યોગની દ્રષ્ટિએ વ્યાપકતા આવે અને સમૃદ્ધિ કહેવાય. આ ભૌતિક સમૃદ્ધિ છે, પણ અહીંયા તો શું કે છે? આ સમૃદ્ધિ એનું સ્વરૂપ છે. જો સમજો કેમ? એ સર્વવ્યાપી છે, સૂક્ષ્મ છે અને સર્વવ્યાપી છે. એટલે કે છે સારી રીતે જે વ્યાપ્ત છે. શાંતિ સર્વવૃત્તિ ઉપલક્ષણ પરમ લક્ષણયા સમાધિ શબ્દિતયા શાંત્યા સમૃદ્ધ પૂર્ણ આનંદ રૂપેણ. તો કે શાંતિ અને સમૃદ્ધ યોગમાં પણ આની ચર્ચા છે. જો સમાધિ અવસ્થામાં શાંતિ અને સમૃદ્ધિ છે. કેમ? સર્વ દ્વૈતની નિવૃત્તિ છે અને સમૃદ્ધિ એટલે કે વ્યાપકતા આનંદ રૂપ છે. જેમ શાંતિ, જો આ સમજો, વ્યવહારમાં શાંતિ, સુખ અને અભયતા ત્રણ સાથે ચાલે. હું સુખી છું પણ મને અશાંતિ છે એવું કહી શકો? હું સુખી છું પણ મને ભય છે એવું કહી શકો? મનમાં શાંતિ છે પણ ભયનો અનુભવ છે, કહી શકો? અભયતા, સુખ અને શાંતિ ત્રણ શું છે? સાથે જ ચાલે. જો સમજો બરાબર. એ જ રીતે આનંદ કહીએ, પૂર્ણ કહીએ કે વ્યાપક કહીએ કે અનંત કહીએ, બધા શબ્દનો અર્થ તો શું છે? એક જ છે. કેમ? જ્યાં અપૂર્ણતા હોય ત્યાં આનંદ નહીં હોય, જ્યાં અપૂર્ણતા હોય ત્યાં અનંત નહીં હોય. અલ્પે સુખમ નાસ્તિ. અલ્પતા અને આનંદ બે ભેગા જાય ને. પૂર્ણ છે ત્યાં. સર્વવ્યાપી એટલે કે સમૃદ્ધિ એટલે સર્વવ્યાપી, સમૃદ્ધિ સર્વવ્યાપી એટલે કે એ પૂર્ણ છે, કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. આપણને જે દુઃખી કરે છે શું દુઃખી કરે છે? આપણી અલ્પતા આપણને દુઃખી કરે. જો આ સમજો બરાબર. આ જગત તમને દુઃખી નથી કરતું, પણ આ જગત તમારી અલ્પતા વારે વારે પુરવાર કરે છે એટલે તમે દુઃખી થાવ છો. આ જગત શું પુરવાર કરે છે? તમને પૂર્ણ પુરવાર કરી આપે છે. વાંધો આપણને અલ્પ જ પુરવાર કરે છે. આ મચ્છરે આપણને અલ્પ જ પુરવાર કરે છે. આખું જગત આપણા દુઃખનું કારણ કેમ છે? કે આને આ જગતને આપણે સત્ય માનીએ છીએ અને એ સત્ય જગત આપણને શું પુરવાર કરે છે? અલ્પ પુરવાર કરે છે. શક્તિની દ્રષ્ટિએ અલ્પ છે, દેશની દ્રષ્ટિએ અલ્પ છે, જ્ઞાનની દ્રષ્ટિએ અલ્પ છે. દરેક દ્રષ્ટિ આ જગતની સાથે, જો એટલે કહું, જગત સાથે ક્યારે શિંગડા ભેળવાના જ નહીં. કે જગત તમારા કરતા બળવાન છે, આ યાદ રાખવાનું.
આ યુદ્ધ નીતિમાં નિયમ છે એક, કે ક્યારેય શત્રુને નબળો માનવાનો નહીં. આ પહેલો નિયમ છે. યુદ્ધ નીતિનો પહેલો નિયમ શું છે? ક્યારેય શત્રુને નબળો માનવાનો છે. અંડર એસ્ટિમેટ કહેવાય એને. કેમ કે એ કયા રૂપે તમારી સામે આવે તમને જ ખબર નથી. એમ આ જગતને તમે બહુ સામાન્ય માની રહ્યા છો, પણ આ જગત જ શું કરી શકે? તમને અલ્પ પુરવાર કરે. બધી રીતે જ જગત આપણને અલ્પ પુરવાર કરે. જો વિચારજો. અને જ્યાં સુધી આ જગતને તમે સત્ય માનીને ચાલી રહ્યા છો ત્યાં સુધી આ જગત તમને શું કરવાનું છે? અલ્પ જ પુરવાર કરશે. અને એ જો અલ્પ પુરવાર કરે તો સુખી થવાનું કોઈ શક્યતા નથી. પણ સચિન તેંડુલકરે આપણને અલ્પ જ પુરવાર કરે. આ સમજો. કેમ? મારો વાલો 35 વર્ષે આ બધું આટલું કરી ગયો. જો આ સમજો. ના 65 વર્ષે અમારા ઠેકાણા નથી. 200 રન મારી ગયો. જા વિચારજો. સચિન તેંડુલકરે આપણને શું પુરવાર કરે? અલ્પ જ પુરવાર કરે. 200 રન મારી ગયો. આ ટેણિયું ખરું છે. જો આ સમજો. લિટલ માસ્ટર. જો એટલા માટે લિટલ માસ્ટર પેલા ગવાસ્કરને કહેતા. તો તેંડુલકર આવતા કે હવે આને કયો માસ્ટર કહેવાય? તો કે બ્લાસ્ટર માસ્ટર. જો આ સમજો. અને કારણ ગવાસ્કરે બોલી ગયો કે હું એ કે સચિનને પગે લાગીશ. જો આ વિચારો. જેને આપણે માસ્ટર કહેતા એ માસ્ટર નો કોણ નીકળ્યો? આ માસ્ટર નીકળ્યો. જો વિચાર. આમ આ જગત તમે જો માનતા ને કે આ જગત મને સુખી કરે, આ જગત તમને દુઃખી જ કરે. કારણ કે જગત તમને શું પુરવાર કરે છે? મહાન પુરવાર કરે કે અલ્પ પુરવાર કરે? ગમે એટલું જ્ઞાન મેળવો. જો આ સમજો. અને ગમે એટલું ધન મેળવો. તમે ગમે એટલું ધન મેળવો તમારા કરતા વધારે કોકની પાસે હોવાનું છે. ગમે એટલી શક્તિ મેળવો. જો વિચાર. ભલે રીપુ ભયમ. એટલે ભર્તૃહરિ બહુ સરસ કહી ગયા કે આ જગતમાં જો તમે અભયતા શોધવા જશો, આ જગતમાં જો તમે સુખી થવાનો પ્રયત્ન કરશો, શક્ય જ નથી. જો વિચાર. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે દ્રુપાલાદ ભયમ. આ બધો ભય રહેલો જ છે. ભલે રીપુ ભયમ. ગમે એટલો પેલો બળવાન હોય, શેરને માથે શું હોવાનો? પેલો સવા શેર હોય જ. દાદી હતા. દાદી વાતો બિચારા ભણ્યા ને, લખતા વાંચતા આવડતું નહીં એમને, પણ એમની વાતો બહુ મજાની. કે કોઈ જેને નહીં વાળે ને એને પેટ એને વાળે. જો સમજ. ગમે એવો માણસ હોય, એક છોકરું થાય ને એટલે શું થઈ જાય? એ ગમે હોય ને એ સીધો થઈ જાય. અને બધા ગમે એવો તોફાની હોય, એક છોકરું આવે. આજકાલના છોકરાઓ તો તમે જુઓ ને, હે પપ્પા તમે સિગારેટ પીવો છો? જા સમજો. એ પૂછે જ એવી રીતે કેમ કે સ્કૂલમાં જ એને શીખવવામાં આવતું હોય. આપણે ગમે એટલું કહીએ નહીં માને. જો એક ભાઈને એવું થયું, સિગરેટ છોડતો જ ન થયો, પણ છોકરું થયું અને સિગરેટના ધુમાડાથી પોતાને જ નુકસાન થાય એમ નહીં, તમે જે ધુમાડો બહાર કાઢો એ તમારી બાજુમાં બેઠેલાના ફેફસામાં પણ એ જવાનું. જો વિચારો. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ મારું કુમળું બાળક છે, આ હું ધુમાડો કાઢું ને ધુમાડો ક્યાં જવાનો? આના ફેફસો. છોડી દીધી સિગરેટ. આટલો થયો ને બધાએ કીધું, એને નહીં છોડ્યું. પણ છોકરું થયું તો સિગરેટ શું કરી? એને છોડી. એમ આ જગત આપણને સીધું જ કરતું હોય. જો સમજો. ગમે એટલા વાંકા થઈએ ને, આ જગત આપણને સીધું કરી દે. પણ જગતને સત્ય માનો છો ને એટલા બધું થઈ રહ્યું. જો સમજો. જગત સત્ય માનીને ચાલો તો અલ્પતા જ છે, પૂર્ણતાનો અનુભવ શક્ય જ નથી. જો એટલે હું કહું કે તમે ગમે તે માર્ગ અપનાવો, તમારે યોગનો માર્ગ અપનાવવો હોય કે ભક્તિનો માર્ગ અપનાવો, પણ છેવટે પ્રશ્ન ક્યાં છે? ભક્તિ કરશો કે યોગ કરશો કે પ્રાણાયામ કરશો, પણ આ જગત સત્ય છે માનીને જો તમે ચાલી રહ્યા છો તો એ સુખી થવાનો કોઈ ઉપાય નથી. આ એક. બીજું
કે જો તમે પોતાને અલ્પ માની રહ્યા છો, જગત તમને અલ્પ પુરવાર કરે એક વસ્તુ છે, પણ તમે પોતાના વિશે શું વિચારો છો? તમે જો પોતાને અલ્પ માનીને ચાલી રહ્યા છો તો પછી કોઈ પ્રશ્ન જ નથી, તમારો જ તમારા વિશેનો અભિપ્રાય ખોટો છે. એટલે ભગવાન ગીતામાં અર્જુનને શું કહે છે? અર્જુન, તું તારા આત્માને આ પ્રકારે જાણ. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક અનાશિન અપ્રમેયસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. અર્જુન, કોઈ એનો વિનાશ કરી શકે એમ છે જ નહીં. કોઈની તાકાત નથી કે તારો નાશ કરી શકે. આ જગતમાં એ શક્તિ છે જ નહીં. જો વિચારો, પોતાને તમે કઈ રીતે ઓળખો છો? તમે જો પોતાને શરીર, મન, બુદ્ધિ તરીકે ઓળખો છો તો આ જગત તમને અલ્પ જ પુરવાર કરે. અને એટલા માટે શાંતિ સમૃદ્ધિમ ચ, શાંત સ્વરૂપ તમે છો, સમૃદ્ધમ સર્વવ્યાપી સ્વરૂપ તમે છો. આમ સમાધિ કહીએ તો પણ એ શાંતિ અને સમૃદ્ધ છેવટે સ્વરૂપ છે આત્માનું. દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ સમાધિ. દ્રષ્ટા પણ જે છે એ દ્રષ્ટાના સ્વરૂપમાં જ તમારી શું થવી જોઈએ? સ્થિતિ થવી જોઈએ. દ્રષ્ટા પણ દ્રષ્ટા કોને કારણે છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. શ્રોતા પણ શ્રોતા કોને કારણે છે? ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. અને એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિતિ થવી એને જ સમાધિ કહેવામાં આવે. આમ શાંતિમ સમૃદ્ધમ છે. શંકરાચાર્યજી કહે છે આ સમાસનો બીજો પણ એક અર્થ છે. શાંતિ અને સમૃદ્ધ એ સ્વરૂપ છે, એક અર્થ. હવે કે છે શાંત્યા વા સમૃદ્ધવત ઉપલભ્યતે. જો આ વ્યાખ્યા બહુ મજાની છે. શાંત્યા વા સમૃદ્ધવત ઉપલભ્યતે. શાંતિ દ્વારા જે કઈ રીતે ઉપલબ્ધ થાય છે? સમૃદ્ધવત. જો વિચાર, શાંતિ જે છે શાંતિ દ્વારા. શાંતિ એટલે શું છે? શાંતિ દ્વારા. આ શાંતિ દ્વારા જ તમારી સમૃદ્ધિ ઉપલબ્ધ થાય છે. અશાંતિમાં તમારી સમૃદ્ધિ નથી, તમારું સ્વરૂપ નથી. મન તમારું શાંત હોય. જો પ્રશાંત મનસ હ્યેનમ, છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે એ પ્રશાંત સ્વરૂપ છે. એ જ તમારી સમૃદ્ધિ છે. શાંતિથી તમારી સમૃદ્ધિ ઉપલબ્ધ થાય છે. જો મન શાંત નથી તો અશાંત મન એ તમારી સમૃદ્ધિ, તમારી વ્યાપકતા ઉપલબ્ધ થતી નથી. અને એટલે કે છે શાંતિથી જે સમૃદ્ધિ ઉપલબ્ધ થાય છે એને જ કહેવાય શાંતિ સમૃદ્ધમ. અમૃતમ ચ અમરણ ધર્મ. આત્માનું સ્વરૂપ કેવું છે? અમરણ ધર્મ. એનું મૃત્યુ નથી. જો હું વારંવાર, ભગવાન પણ આજ કહેતા રહ્યા છે કે અર્જુન, પહેલા તો મૃત્યુ સ્વીકારે છે અને પછી તું દુઃખી થાય છે. ખરેખર આત્મામાં મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામિત ઈશ્વરઃ. જો વિચાર, ભગવાન કે છે આ શરીરમાં રહે છે કે આ શરીર છોડીને જાય છે, વિક્ષિપ્ત છે કે શાંત છે, કોઈ પણ અવસ્થા હોય, આત્મા તો કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. વાસાવસી જીર્ણાની યથા વિહાય. મનુષ્ય જેમ નવું વસ્ત્ર ગ્રહણ કરે અને જૂનું વસ્ત્ર કાઢી નાખે, એમાં આત્મા પણ શું કરે છે? નવું નવું શરીર ગ્રહણ કરતો રહે છે. અને એટલા માટે કે છે કે અમૃતમ અમરણ ધર્મ. આત્મામાં મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. જો મૃત્યુ પણ કાલ્પનિક છે, દ્વૈત કાલ્પનિક છે. મૃત્યુ પણ શું છે? કાલ્પનિક છે. મૃત્યુ માટે બીજો શબ્દ નાશ છે. નાશ થઈ ગયો આપણે એમ કહીએ. આ નાશ ધાતુ જે છે એનો અર્થ બહુ સુંદર છે. ણસ અદર્શને. જા સમજો, ણસ ધાતુ શું છે? ણસ છે આપણા ફેણનો અણ છે ત્યાં ખરેખર.
પછી એ ન બની જાય. પણ અણસ અદર્શને, તો કે નાશ શબ્દનો અર્થ પાણીની મુનિ શું બતાવી ગયા? અદર્શનમ. ફક્ત શું થયું? અદર્શન થયું. નાશ ખરેખર છે જ નહીં. જો સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ પણ જો વિચારો, વૈજ્ઞાનિકો અત્યારે બોલી રહ્યા છે, પણ પાણીની મુનિ ત્યારે અર્થ આપી ગયા અણસ અદર્શને. કોઈ પણ વસ્તુનો નાશ થયો એનો શું થયો? ફક્ત એનું રૂપ બદલાઈ ગયું. અદર્શન છે. દર્શન થતા હતા, હવે દર્શન થતા નથી. બસ આટલો જ ફરક છે. જો વિચારી દો, વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી લીધું કે આ જગતમાં જેટલી શક્તિ છે કે પદાર્થ છે એ કેવું છે? એક જ છે, એમાં વધઘટ નથી. પૃથ્વી પર જેટલું પાણી છે એટલું જ પાણી છે. પૃથ્વી પર જેટલા વાયુ છે એટલા જ વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ વધ્યો નથી. જો સમજો, ઓક્સિજનના અણુ એટલા જ છે, કાર્બનના અણુ પણ એટલા જ છે, હાઇડ્રોજનના અણુ પણ એટલા જ છે. અણુ તો એટલા ને એટલા જ છે, પછી એમના કોમ્બિનેશન બદલાતા રહે છે. ઓક્સિજન પાણીની સાથે ભેળાને બદલે પેલા કાર્બન સાથે ભળવાઈ ગયો અને કાર્બન ડાયોક્સાઇડ બની ગયો અને ગરબડ કરી. પણ ઓક્સિજન વાયુના જે અણુ છે તો કેટલા છે? એટલા ને એટલા જ છે. કાર્બનના પણ અણુ જે છે, કાર્બને ઓક્સિજન સાથે ભેગાવાનું નથી. પણ જો વિચારજો, આપણી સમસ્યા એ પેલો કાર્બન અને ઓક્સિજન જે ભેગા થઈ રહ્યા છે ને એ આપણી સમસ્યા છે. કાર્બન તો એટલા ને એટલા જ છે ને ઓક્સિજન ના અણુ એટલા ને એટલા જ છે, પણ આ બેનો સંબંધ થઈ ગયો ને એ ગરબડ ઉભી કરી. જો વિચાર, શક્તિ તો એ જ છે, એમાં વધઘટ નથી. રસ અદર્શને, ફક્ત શું થાય છે? અદર્શન થઈ ગયું. એ છે તો ખરું જ. એ જ રીતે મૃત્યુ એટલે શું છે? એ છે પણ આપણી સાથે નથી. જો વિચાર, પણ આપણને સાથે રહેવાની આદત પડી ગઈ હોય એટલે પછી એના વગર આપણને શું લાગે? ખાલીપણનો અનુભવ થાય. જો વિચાર, અને એટલે કે છે અમૃતમ અમરણ ધર્મ. આત્માનો નાશ અર્જુન થતો, જો ભગવાને અર્જુનને એ જ કહે, તું ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય કે આત્માનો નાશ નથી, ફક્ત એ શરીર એનું બદલાઈ ગયું. પહેલા એ શરીરથી સાથે હતા, હવે એ શરીરથી સાથે નથી. અતઃ વયમ પરમ, આપણે બધા કેવા છે? પરમ છે, નિત્ય છે. ફક્ત એટલો આપણી સાથે જ નથી. જો એટલા માટે સ્વર્ગસ્થ, અક્ષરધામ વાસી, આવું કેમ લખીએ આપણે? એટલે આપણે પણ સ્વીકારીએ છીએ કે ક્યાંક છે, આપણી સાથે નથી. કેમ? આપણી સાથેનું જે ઋણાનું બંધ હતું, આપણી સાથેનું જે પ્રારબ્ધ હતું એ પૂરું થઈ ગયું, હવે આપણી સાથે નથી. જો એટલા માટે જ આ જીવ ગયા પછી પણ આપણે બહુ દુઃખી થઈએ તો પેલો જીવ પણ ત્યાં દુઃખી થાય. કેમ? કે એને પણ પેલી આસક્તિ તો હોય ને. આપણને જેમ એની આસક્તિ છે એમ એને પણ આપણી શું હોવાની? આસક્તિ હોવાની. આપણે જેટલા પ્રસન્ન રહીએ એટલો જ એ જીવ પણ પ્રસન્ન રહે. આપણે જેટલા પ્રસન્ન રહીએ એટલી જ એ જીવની પણ સદગતિ સારી થાય. કેમ? કે ક્યાંક તો છે જ અમરણ ધર્મ. તો જીવ ભાવની દ્રષ્ટિએ પણ અમરણ, જો સમજો, જીવ ભાવની દ્રષ્ટિએ પણ અમરણ ધર્મ જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. જીવ ભાવ, અર્જુન તું જીવ ભાવની દ્રષ્ટિએ વિચારે તોય કોઈનું મૃત્યુ થતું નથી, ખાલી શરીર બદલાય છે. અને આત્મા સ્વરૂપે જોયે તો પણ શું છે? આત્માનો પણ નાશ થતો જ નથી. અમરણ ધર્મ એતચ્ચ અધિકતર વિશેષણમ તત્ર એવ મનોમય ઇત્યાદિ દ્રષ્ટવ્યમ. શંકરાચાર્યજી કહે છે આ બધા સ્વરૂપ તો બતાવે છે, અત્યારે જે બધા બતાવે પ્રકૃત બ્રહ્મના શું છે? સત્યાત્મા, પ્રાણારામમ, મન આનંદમ, અમૃતમ, શાંતિ સમૃદ્ધમ, અમૃતમ ચ. આ બધા સ્વરૂપ છે. શંકરાચાર્યજી કહે છે અધિકતર વિશેષણમ. કેમ? આગળ કહી ગયા આપણને
અયમ પુરુષ મનોમય. આ પુરુષ કોણ છે? મનોમય છે. શંકરાચાર્યજી કહે છે એ પણ એ આ બ્રહ્મના સ્વરૂપ જ છે. મનોમય ઇત્યાદિ દ્રષ્ટવ્યમ. આટલા જ છે વિશેષણ, એમ નહીં, આગળ પણ જે દર્શાવવામાં આવે એ પણ બધા એનું સ્વરૂપ જ છે, એનું વિશેષણ છે, એ રીતે જ જોવાનું છે. એવમ મનોમયત્વાદિ ધર્મૈ વિશિષ્ટમ યથોક્તમ બ્રહ્મ. એટલે કે છે આવો મનોમયત્વાદી આવા વિશેષણથી વિશિષ્ટ બ્રહ્મ જે છે, જેનું આપણે ચિંતન કરવાનું છે, જેની આપણે ઉપાસના કરવાની છે. અને એટલા માટે શું કે છે? પ્રાચીન યોગ્યોપાસ્વ. આવા બ્રહ્મની તું ઉપાસના કર. જો સમજ, જે મેળવવાનું હોય ને એનું જ ચિંતન કરવાનું, અથવા તો જેનું ચિંતન કરો ને એ તમને મળે. આ બંને જ છે. જેનું ચિંતન કરો એ તમને મળે, અથવા તો તમારી બુદ્ધિ પર, તમારા મન પર નિયંત્રણ લાવીને જે મેળવવું હોય એનું ચિંતન કરો. અને એટલે અહીંયા ઘડી સ્વયં આચાર્ય શું કે છે? પ્રાચીન યોગ્ય ઉપાસ્વ. ઉપાસ્વ એટલે કે તું આની ઉપાસના કર, આ બ્રહ્મનું ચિંતન કર, આ બ્રહ્મની તું ઉપાસના કર, તો તને પણ એ વ્યાપકતા મળશે, તને પણ એ આનંદનો અનુભવ થશે. ઇતિ આચાર્ય વચનોક્તિ. હે પ્રાચીન યોગ્ય. પ્રાચીન યોગ્ય એવું કીધું. એ કોને યોગ્ય છે? પ્રાચીન યોગ્ય છે. પ્રાચીન યોગ્ય એટલે શું? સમજ કે પ્રાચીન એટલે પ્રાચીન એક જ વસ્તુ છે ને એ બ્રહ્મ છે. પ્રાચીન એટલે કે અત્યારે પણ એ જ છે અને પહેલા પણ એ જ બ્રહ્મ હતો. અને એ પ્રાચીન જે બ્રહ્મ છે એ પ્રાચીન બ્રહ્મને જ્ઞાનને માટે જે યોગ્ય છે. પ્રાચીન યોગ્ય એટલે કે પ્રાચીન વિદ્યાને યોગ્ય તું શિષ્ય છે. અને એટલા માટે તું શું કર? સતત આ ચિંતન કરતો રહે. પ્રાચીન એટલે શું છે? તો કે ક્યારેય એનો નાશ થતો નથી. ગમે એટલી સૃષ્ટિની રચના થાય, ગમે એટલો નાશ થાય, પેલો આત્મા તો છે જ. સૃષ્ટિ ઉત્પન્ન થઈ, સૃષ્ટિનો પ્રલય થઈ ગયો, આત્મા તો એવો ને એવો જ છે. પ્રાચીન, આપણે પ્રાચીન એટલે જૂનું એવું કહીએ. પુરાણ, જો ભગવાન પુરાણ શબ્દ વાપરે. પુરા અપી નવ ઇતિ પુરાણ. પુરા અપી નવ. પુરા એટલે કે એ ભૂતકાળથી જ છે, છતાં પણ એ કેવો છે? નવીન છે. પુરા અપી નવ ઇતિ પુરાણ. એ જ રીતે પ્રાચીન એટલે શું છે? અનાદિકાળથી છે અને છતાં પણ એ એવો ને એવો છે, કોઈ પ્રકારથી એમાં પરિવર્તન નથી. પ્રાચીન વિદ્યા યોગ્ય ઉપાસ્વ ઇતિ આચાર્ય વચનો. શંકરાચાર્યજી કહે છે આ આચાર્યની ઉક્તિ છે. આચાર્ય શિષ્યને કહી રહ્યા છે કે આ પ્રકારથી તું બ્રહ્મની ઉપાસના કર. ઉક્ત એવ ઉપાસના શબ્દાર્થ. શંકરાચાર્ય જેવું અપેક્ષા રાખે કે આગળ જે ભણાવી ગયા હોય એ આપણે બધું મોઢે કરેલું છે. એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાસ્વ એમ કીધું તો કે ઉપાસના શબ્દનો અર્થ તો હું પહેલા અનુવાદમાં તમને કહીને જ આવ્યો છું કે વિરુદ્ધ પ્રત્યયનો ત્યાગ કરવો અને સમાન પ્રત્યયની સંતતિ કરવી. સતત એક પરમાત્માનું ચિંતન કરવું. ઉપાસના એટલે કે એક દિવસ કે 2 મિનિટ નહીં, સતત એક પરમાત્માનું ચિંતન કરતા રહે. જો એટલા માટે જ આટલા બધા શબ્દો કેમ આપવામાં આવે? એક મન આનંદ શબ્દ, આટલા બધા શબ્દો કેમ આપવામાં આવે? આ દરેક શબ્દ, એક શબ્દ પકડવાનો, મન આનંદમ, પછી એના પર ચિંતન કરતા રહેવાનું. પ્રાણારામમ, એ પ્રાણારામ શબ્દ લીધો, પછી એક પ્રાણારામ શબ્દ પર આપણે શું કરતા રહીએ? ચિંતન કરતા રહીએ. આ બધા શબ્દો આપણા ચિંતન માટે છે. વસ્તુ તો એક જ છે, પણ આ બધા વિશેષણ આપીને આપણને એ ચિંતન, જેમ શ્રી કૃષ્ણ એમ કહીએ, પછી એ શ્રી કૃષ્ણને આપણે શું કરતા હોઈએ? શ્યામ સુંદર, મુરલી મનોહર, મેઘ શ્યામ, યમુના તટ વિહારી. આ બધા વિશેષણ શાના માટે છે? એ વિશેષણ હોય તો એને આધારે આપણે ચિંતન કરી શકીએ, ઉપાસના કરી શકીએ.
તો અહીંયા આગળ આટલા બધા સત્યાત્મા, પ્રાણારામ, મનોમય, શાંતિ સમૃદ્ધમ, આ અનેક વિશેષણથી યુક્ત આ બ્રહ્મ છે. અને હે શિષ્ય, તું એ બ્રહ્મનું ચિંતન કર, બીજા બધા ચિંતનનો તું ત્યાગ કરી દે. અનિત્યનું ચિંતન કરવાનું નથી, વિકારીનું ચિંતન કરવાનું નથી. જે શાંત સ્વરૂપ, સમૃદ્ધ, સર્વવ્યાપી જે પરમાત્મા બ્રહ્મ છે એની જ તું ઉપાસના કર. આમ આ ઉપાસના અહીંયા આગળ જો ઉપાસવા કીધું છે એટલે અહીંયા જ્ઞાન હજી તો છે જ નહીં. જો વિચારી જો, હજી તો આપણને શું કે છે? ઉપાસવ, તું આ બ્રહ્મની ઉપાસના કર. આમ આ એક બીજી ઉપાસના આગળ આપણે જોઈ ગયા, વ્યાકૃતિ ઉપાસના બતાવી. એ જ રીતે અહીંયા ઘડી આ એક વિશેષ પ્રકારની ઉપાસના બતાવી. હવે 7મા અનુવાકમાં એક બીજી ઉપાસના, એને પ્રાંત ઉપાસના કહેવામાં. આવતીકાલે આપણે જોઈશું. આ અનેક શ્રુતિમાં અનેક પ્રકારની ઉપાસનાઓ આપણને દર્શાવે છે, જેથી આપણે બ્રહ્મને સારી રીતે સમજી શકીએ, ઓળખી શકીએ. ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.